સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દેશ શુભ રહે, મંગલમય શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જગતમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 12/6/2026 નો શુક્રવાર, અધિક જ્યેષ્ઠ વદ 12 તિથિ છે. આજે પ્રદોષ પણ છે. જે લોકો ગઈકાલે એકાદશીનો ઉપવાસ કર્યો છે એ લોકો આજે 12 નિમિત્તે બ્રાહ્મણને અન્નદાન ચોક્કસ કરે છે તો વ્રતનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થશે. આજે પ્રદોષ પણ છે. આજે પ્રદોષના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે બહુ જ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. અને આજે શુક્રવાર છે. જે લોકોને સંતાન પ્રાપ્તિમાં, લગ્ન જીવનમાં તકલીફ આવતી હોય, જેને વૈભવ સુખ સંપત્તિ ન પ્રાપ્ત થતી હોય, એ લોકો જ આજે વ્રત ઉપવાસ કરે પ્રદોષનું, તો એનાથી ભગવાન શંકરની પરમ કૃપા પ્રાપ્ત થશે અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ પણ થશે. આજના દિવસે ઘરે ભગવાનના દેવસ્થાનમાં સાકર અને કોપરાનું છીણ આ બે મિક્સ કરી ધરાવી બધાને ભગવાનનો પ્રસાદ વેચી દો તો ઘરમાં શુભ લક્ષ્મી આવશે. આજે બ્રાહ્મણને દહીંનું દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. કોઈ પણ મંદિરે જઈ બ્રાહ્મણને દહીંનું દાન કરી એનાથી શુક્ર પ્રભાવિત થશે અને તમારી કુંડલીમાં ઘણું સુખ ફળ પ્રાપ્ત કરાવશે. આજે બારસ તિથિ છે અને અધિક માસ નિમિત્તે બારસના દિવસે ખાસ કરીને આજે તીર્થ દેવતાનું પૂજન કરવાનું બહુ મહત્વ છે. એટલે નજીકમાં જે કોઈ નદી હોય એનું પૂજન કરવાનું, ચોખા ફૂલ કંકુ વગેરે વધાવવાના, ચંદ્રી વગેરે વધાવો, ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું અને તીર્થની અંદર સ્નાન કરી આજે ભગવાન પુરુષોત્તમનું પૂજન કરવાનું, વ્રત કરવાનું બહુ જ મહત્વ છે. જેનાથી તીર્થના દેવ પ્રસન્ન થાય છે, જેનાથી પિતૃને મુક્તિ મળતી હોય છે. આજે દિવસો આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય ને તિથિ ગણાય છે બારસ. આ બારસ તિથિ આજે સાંજે 7:38 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 13th તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની. અશ્વિની નક્ષત્ર આજે સવારે 6:29 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે અતિગણ. અતિગણ યોગ રાત્રે 9:27 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શુક્રમાં યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે કૌલો. કૌલો કરણ સવારે 9:12 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતીર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિના અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મેષ ગણાશે. આ મેષ રાશિ 13 તારીખે સવારે 9:26 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, દર વખતે કહું છું ચોક્કસ પ્રમાણેની પૂજા વિધિ કરી લો, તમારું જીવન સરળ બની જશે. આજે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, આજના દિવસે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈને આજે છઠ્ઠીની પૂજા હોય, કોઈને આજે ઓપરેશન હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય એવું ભગવાન રાધા પુરુષોત્તમને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજે આપણે યોગેષ્ઠ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈ લો અને શુકન કરીને જશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે એમ તમે ઘરેથી નીકળો છો તો માસીને, માતાને, મોટી બહેનને વંદન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. ભગવાનને પણ દેવસ્થાનમાં પગે લાગી નીકળવાનું, હું જે કામ કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો. આજના દિવસે લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, મિત્રને ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું, સારું વસ્તુ લઈ આપવી જોઈએ, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ સમય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે એટલે કે રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. આપણે યજ્ઞ રાખ્યું છે, યજ્ઞમાં ચોક્કસ પધારજો. સર્વને જેને પણ ખ્યાલ ન હોય તેને પણ જાણ કરજો. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ અધિક માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયાયામ અંતર્ગત ત્રયોદશીયાયામ ભૃગવા સન્વિતાયામ. વિડીયો પોતે એટલે કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કરે છે એનું નામ લખીને મોકલો છો. ભગવાન તમારા માટે ચોક્કસ પ્રાર્થના કરીશ.
હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું.
सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.